નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. કોના ઘરે દિવાળી ઉજવાશે એ ચિત્ર તો અત્યારે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. મંત્રીમંડળના વિસ્તરણને હવે ગણતરીની ઘડીઓ બાકી છે જ્યારે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ગુજરાત ફર્સ્ટના બઝર સાથે સૌથી મોટા સમાચાર, રાજ્યમાં નવા મંત્રીમંડળની સંપૂર્ણ યાદી સામે આવી છે. ગૃહ રાજ્યમંત્રી જે પૂર્વ સરકારમાં હતા હર્ષભાઈ સંઘવીને રિપીટ કરવામાં આવે છે. ઋષિકેશ પટેલનું નામ જોવા મળી રહ્યું છે. કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયાને પણ રિપીટ કરવામાં આવ્યા છે. સાથે જ પરસોત્તમ સોલંકીને પણ મંત્રીમંડળમાં રિપીટ સેવા કરે અને ભારતીય જનતા પાર્ટીની જે આન બાન અને શાન છે એને વધારે પુનઃ વધારે અને આવતી વિધાનસભા અને લોકસભામાં ભારતીય જનતા પાર્ટી ફરીથી બહુમતીથી જીતે એ જ અપેક્ષા. ચોક્કસથી રવિન્દ્ર વર્મા સાહેબ હતા, તેઓ પણ સ્પષ્ટપણે માની રહ્યા છે કે આ કોઈ નવું મંત્રીમંડળ છે એ તમામ જે મંત્રીઓ છે તેમને સવિશેષ તેઓ અભિનંદન પાઠવી રહ્યા છે. ખાસ કરીને તમામ લોકો જે છે તે આવી રહ્યા છે. આ ઉપરાંત જે બરાબર 12 ને 39ના વિજય મુહૂર્તની અંદર જે છે તે તમામ જે લોકો આ તમામ નવા મંત્રીઓ છે તે શપથ લેશે. મહત્વની વાત જો કરવામાં આવે તો તે પ્રમાણેની છે કે તમામ જે લોકો છે મંત્રીઓ છે તેમાં અનેક નવા ચહેરા છે તેમને સ્થાન આપવામાં આવ્યું છે. પૂર્વ આઈપીએસ પીસી બરંડા છે તેમને પણ નવા મંત્રીમંડળની અંદર સમાવવામાં આવ્યા છે. ખાસ કરીને ઓબીસી જે ચહેરાઓ છે તેમાં કુંવરજીભાઈ બાવળિયા, પરસોત્તમ સોલંકી સહિતના જે નેતાઓ છે તેમને સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત અર્જુન મોઢવાડિયા સાથે વધુ એક મોટા સમાચાર અત્યારે સ્ક્રીન ઉપર મળી રહ્યા છે. જે સમીકરણો સાધવામાં આવ્યા છે. ન્યૂઝરૂમથી અમારી સાથે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશ, જે અત્યારે યાદી સામે આવી છે એ યાદીમાં જ્ઞાતિગત સમીકરણોની સાથે સાથે વિસ્તારગત સમીકરણો સંપૂર્ણ રીતે સાધવામાં આવ્યા છે. સાથે સાથે જે સ્વચ્છ ચહેરા છે, નીટ એન્ડ ક્લીન ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે ફાઇનલ લિસ્ટ આવી રહી છે, ધર્મેશ, અપડેટ. માનસી, જેને કહી શકાય કે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે તમામ મંત્રીઓની યાદી બતાડવામાં આવે છે. ભૂપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ, ઘાટલોડિયા અમદાવાદ, ત્રિકમ બીજલભાઈ છાંગા અંજાર કચ્છ, સ્વરૂપજી સરદારજી ઠાકોર વાવ, પ્રવીણકુમાર ગોરધનજી માળી ડીસા, ઋષિકેશ ગણેશભાઈ પટેલ વિસનગર, પીસી બરંડા ભિલોડા અરવલ્લી, શ્રીમતી અથવા સાબરકાંઠા હશે શ્રીમતી દર્શના એમ વાઘેલા અસારવા અમદાવાદ, કાંતિલાલ શિવલાલ અમૃતિયા મોરબી, કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા જસદણ, રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા જામનગર ઉત્તર, અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા પોરબંદર, ડોક્ટર પ્રદ્યુમન વાજા કોડીનાર, કૌશિક કાંતિભાઈ વેકરિયા અમરેલી, પુરુષોત્તમભાઈ સોલંકી જે ભાવનગર ગ્રામ્ય, જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમ, રમણભાઈ ભીખાભાઈ સોલંકી બોરસદ, કમલેશભાઈ રમેશભાઈ પટેલ પેટલાદ, સંજયસિંહ વિજયસિંહ મૈડા મૌદા, રમેશભાઈ ભુરાભાઈ કટારા ફતેપુરા, શ્રીમતી મનીષા રાજીવભાઈ વકીલ વડોદરા શહેર, ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ અંકલેશ્વર, પ્રફુલ્લ પાનસેરિયા કામરેજ, હર્ષ રમેશભાઈ સંઘવી મજુરા સુરત, ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત નિર્જર, નરેશભાઈ મગનભાઈ પટેલ ગણદેવી અને કનુભાઈ મોહનલાલ દેસાઈ પારડી. 26 મંત્રીઓ, 27 એટલે મુખ્યમંત્રી સહિત 26 મંત્ર, જેને કહી શકાય કે જે આપણે જોઈ શકીએ છીએ ગુજરાત ફર્સ્ટ માટે એક્સક્લુઝિવ યાદી, જેને તમામ મંત્રીઓના ફોન આવી ગયા. હવે યાદી આવી ગઈ. હવે બરાબર 12 અને 39 શપથ લેશે. સૌથી મહત્વની વાત એ છે કે જે નવનિયુક્ત મંત્રીઓની યાદી છે એ તમે જોઈ શકો છો. ગુજરાત ફર્સ્ટના દર્શકોને ફરીથી એકવાર યાદ બતાવી દઈએ. ભૂપેન્દ્રભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા કચ્છ, સ્વરૂપજી ઠાકોર બનાસકાંઠા, પ્રવીણકુમાર ગોરધન માળી ડીસા, ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ વિસનગર, પીસી બરંડા ભિલોડા, શ્રીમતી દર્શના એમ વાઘેલા અસારવા અમદાવાદ, કાંતિભાઈ શિવલાલ અમૃતિયા મોરબી, કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા જસદણ, રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા જામનગર ઉત્તર, અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા પોરબંદર, પ્રદ્યુમનભાઈ વાજા કોડીનાર, કૌશિક કાંતિભાઈ વેકરિયા અમરેલી, પરસોત્તમભાઈ સોલંકી ભાવનગર ગ્રામ્ય, જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી ભાવનગર,
પશ્ચિમ રમણભાઈ ભીખાભાઈ સોલંકી બોરસદ, કમલેશભાઈ રમેશભાઈ પટેલ પેટલાદ, સંજયસિંહ મહિડા મૌધા, રમેશભાઈ ભુરાભાઈ કટારા ફતેપુરા, મનીષા વકીલ વડોદરા, ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ અંકલેશ્વર, પ્રફુલ પાનસેરિયા કામરેજ, હર્ષ રમેશભાઈ સંઘવી મજુરા સુરત, ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત નિઝર, નરેશભાઈ મગનલાલ પટેલ ગણદેવી અને કનુભાઈ મોહનલાલ દેસાઈ પારડી વલસાડ વાળું છે, જેને કહેવાય કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત આ તમામને પ્રતિનિધિ આપવામાં આવ્યું છે. પણ અહીં કઈ ખુશી કઈ ગમ, કેટલા દિવસથી જે નામો ચર્ચામાં હતા, ભલે અટકળોને આધારે હતા, વ્યક્તિત્વને આધારે હતા, યુવા પ્રતિભાને આધારે હતા, સમાજને લઈને આધારે હતા, પરંતુ જેને કહી શકાય કે જે નામો ચર્ચાતા હતા એમાં તમે જોઈ શકો છો કેટલાય નામો અપસેટ છે. અને બીજી વાત, જે પડતા મુકાયા છે એ 16 માંથી તમે જો તો મોટા ભાગના જે કેબિનેટ કક્ષા અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પડતા મુકાયા છે, કારણ કે રિપીટ થિયરીમાં માત્ર ઋષિકેશભાઈ પટેલ, હર્ષ સંઘવી, કુંવરજીભાઈ બાવળિયા, કનુભાઈ દેસાઈ, પરસોત્તમ સોલંકી રિપીટ આવ્યા છે. તો પડે પડની જેને વિગતો જે ગુજરાત ફર્સ્ટ ઉપર આવે છે ને હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું, જેને કહી શકાય કે શપથવિધિના સમારોહમાં ધીમે ધીમે અગ્રણીઓ આવી રહ્યા છે. નવસર્જન છે ભાજપનું 2027ના મિશનને લઈને, અને આ 2027ના મિશનને લઈને જ્યારે નવસર્જન છે ત્યારે આપણે ચોક્કસથી અત્યારે જે જોઈએ તો અત્યારે જ્ઞાતિવાઇઝ સમાજવાઇઝ પણ આપણી પાસે ટૂંક સમયમાં આંકડો આવી ગયો છે. અત્યારે 26 એટલે 27ની મર્યાદા છે. ત્યારે આપણી સાથે વિનોદભાઈ છે, ઇનપુટ શું કહેશું? જ્ઞાતિવાઇઝ વિશ્લેષણ કરવું હોય તો સૌથી પહેલા મોટી જ્ઞાતિ પાટીદાર લઈ લઈએ. ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ ખુદ પાટીદાર છે. ઋષિકેશભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, પ્રફુલ પાનસેરિયા, કાંતિ અમૃતિયા અને કૌશિક વેકરિયા આટલા પાટીદાર સમાજમાંથી છે. લેવા કડવામાં હા ઉમા ખોડલની વાત કરીએ તો આટલા જે છે એ પાટીદારમાંથી છે. ઓબીસીમાંથી વાત કરીએ તો કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, અર્જુન મોઢવાડિયા, ત્રિકમ છાંગા, પ્રવીણ માળી, સ્વરૂપજી ઠાકોર આટલા જે છે એ ઓબીસીમાંથી છે. એ સિવાય એસસી, ક્ષત્રિય અને આ રીતે આખું જે જ્ઞાતિવાઇઝ સમીકરણ આદિવાસીમાંથી પણ આ પ્રકારનું સમીકરણ બેસાડે. વિનોદભાઈ, ખરેખર જે 2 દિવસથી નામો ગાજતા હતા એ નામોનો ક્યાંય ઉલ્લેખ નથી. એટલે ભાજપમાં ધાર્યું થાય તો જગદીશ વિશ્વકર્મામાં મીડિયાને એક તક આપી હતી, એક તક ભાજપને જેમ કહે છે ને એવી તક આપી હતી કે આ નામ બોલો એ જ પ્રદેશ પ્રમુખ થશે. પણ મંત્રીમંડળમાં જેઓએ રાત ઉજાગરા કર્યા, સમર્થકોના ફોન આપણા મીડિયામાં આવતા હતા કે આમને કયું ખાતું મળશે, ઉપમુખ્યમંત્રી સુધીની વાતો હતી, એ નામ દેખાતા નથી. શું કહેશો? ચોક્કસથી જેવા કયા કયા નામ પણ છે કહેજો. મોટા નામોની ચર્ચા કરતા હતા, સૌથી મોટા આખા ગઢ જે પેલું લીલી પેનની વાત કરતા હતા, અલ્પેશ ઠાકોરને કાપી નાખ્યા. એ સિવાય મંત્રીમંડળની વાત કરીએ તો સૌથી જે મોટા નામો હતા, બલવંતસિંહ રાજપૂત હોય કે મુળુભાઈ બેરા હોય, તેમની પણ અહીંયા બાદબાકી થતી દેખાય છે. એ સિવાય ઘણા બધા નામો એવા હતા કે જે અપેક્ષા હતી કે આ નામો તો હોય જ. જયેશ રાદડિયાની વાત કરીએ, એવા નામો નથી. એટલે કેવી રીતે હાર્દિક પટેલ તો તેમના મત વિસ્તાર વિરમગામમાં એવું કહેવાય કે હાર્દિક પટેલ માટે શરતો લાગી રહી છે કે હાર્દિક પટેલ તો મંત્રીમંડળમાં આવે જ છે, એવા નામો પણ નથી. એટલે ઘણા બધા એવા નામોની બાદબાકી, અને જેમ સસ્પેન્સ ક્રિએટ કરી અને નવું જ નામ આપવામાં માહેર છે ભારતીય જનતા પાર્ટી, એવા ઘણા બધા નામો, જેમ સીએમ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આવીને 6ઠ્ઠી બેન્ચે બેઠા હતા, ભૂપેન્દ્રભાઈને પણ ખ્યાલ નહોતો હું સીએમ બનવાનો છું, એવા ઘણા બધાને ફોન ગયા અને મંત્રીમંડળમાં સ્થાન પામ્યા કે જેની ચર્ચા ત્રિકમ છાંગા અને જે એવા નામો છે, સંજય મહિડા, એવા નામો કે જેની આપણે કોઈ ચર્ચા પણ નહોતા કરતા, એવા નામો મંત્રીમંડળમાં થોડી વારમાં શપથ લેવાના. વિનોદભાઈ, નવસર્જન તો દેખાઈ રહ્યું છે, પણ 6 કે 7 પાછા રિપીટ કર્યા છે, તો બીજા બધાનું એવું લાગે છે કે એને કયા બેઝ ઉપર કદાચ પરફોર્મન્સ હશે, વિવાદવાળા હતા કે અન્ય શું હશે, એવું શું લાગી રહ્યું છે? જે આપણે ચર્ચા કરતા હતા ને કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીમંડળમાં 3 જે પ્રકારના લોકો છે એને સ્થાન મળી શકે. એક, જેને ખરા અર્થમાં પ્રજાના કામો કર્યા છે એ. બીજું કે જેને લીધા વગર છૂટકો નથી એ. અને ત્રીજા, કમિટમેન્ટ. હવે કમિટમેન્ટ વાળું એક જ નામ આપણને દેખાઈ રહ્યું છે, અર્જુનભાઈ મોઢવાડિયા. હવે જેને લીધા વગર છૂટકો નથી એની વાત કરીએ તો માંદગીના બેઝ ઉપર જો રાઘવજીભાઈ કપાઈ શકતા હોય તો પરસોત્તમભાઈ સોલંકી કેમ નહીં? પણ એ નામ એવું છે કે પરસોત્તમ સોલંકીને લીધા વગર છૂટકો જ નથી. બાકી ઘણા બધા જે નવા નામો આવ્યા તે પરફોર્મન્સના આધારે આવ્યા હોય એવું આપણે અનુમાન લગાવી શકીએ. ચોક્કસ. તો જેને કહી શકાય કે હવે ઘડી નજીક આવી ગઈ છે. છેલ્લા 3 દિવસથી
એમાં ગત રાતથી તો જેને કહેવાય મોડે સુધી ગુજરાત ફર્સ્ટે કવરેજ આપ્યું હતું, પડે પડની માહિતી આપી હતી અને જે કહી શકાય કે 26 લોકો હવે મંત્રી બનવાના શપથ લઈ રહ્યા છે. મહાત્મા મંદિરમાં હમણાં જ થોડો સમયમાં સમારોહ શરૂ થશે. માનસી, કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં ભાજપનું આ મંત્રીમંડળમાં સરપ્રાઈઝ પણ છે અને રિપીટમાં ને કારણે થોડાક નામો જે માન્યા હતા એ નામો નથી આવ્યા. મહત્વની વાત છે જયેશ રાદડિયા હોય, હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય અને તમે કોંગ્રેસમાંથી કમિટમેન્ટ વાળા હોય તો સીજે ચાવડા નથી પણ અર્જુન મોઢવાડિયાનો ચાન્સ લાગી ગયો છે અને મોરો વાળા કાંતિ અમૃતિયા ને ગાંધીનગર ફળ્યું અને ખરેખર આટલા ટર્મથી ચૂંટાઈ આવતા કાંતિ અમૃતિયા હવે મંત્રી બનવા જઈ રહ્યા છે. શું કહેશો? જી ધર્મેશ, બિલકુલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. ખાસ કરીને ભાજપે જે સમીકરણ ગોઠવ્યા છે, સર્વ સમાવેશિક મંત્રીમંડળ બને તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે અને સૌથી વધારે જો ભાર મૂકવામાં આવ્યો હોય તો જ્ઞાતિગત સમીકરણોને ભાર મૂકવામાં આવ્યો છે. દરેક વિસ્તારમાંથી જે ડોમિનેટિંગ જ્ઞાતિ છે એ જ્ઞાતિના પ્રતિનિધિને લેવામાં આવ્યા છે મંત્રીમંડળમાં, જે પ્રતિનિધિની છબી પણ સ્વચ્છ હોય, જે નિર્વિવાદિત ચહેરો છે એ પ્રકારના ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથે જ સાથે જે યુવા ચહેરાઓ છે એ યુવા ચહેરા પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભાજપ જ્યારે સિલેક્શન કરતી હોય છે એટલે ઘણા બધા ફેક્ટર્સ એમાં કામમાં લાગતા હોય છે. 3 કેટેગરી તો હમણાં અમારા ઇનપુટ હેડ વિનોદ દેસાઈએ જણાવી. આ સિવાય જે ફેક્ટર કામમાં લાગતા હોય છે એ ફેક્ટર છે નિર્વિવાદિત ચહેરો, સાથે સાથે જે જનસંપર્ક સાધે છે, જેનો પ્રજા સાથેનો સારો સંપર્ક છે અને પ્રજામાં સારું નામ છે, સારી છબી છે, સ્વચ્છ ચહેરો છે, કોઈ વિવાદમાં નથી આવ્યા એ પ્રકારના ધારાસભ્યો. બીજી બાજુ જે યુવા ધારાસભ્યો છે જે કામ કરે છે અને જેની ચર્ચાઓ ચારેકોર થતી હોય છે, આ તમામ ફેક્ટર્સ પર આજે નવું મંત્રીમંડળ શપથવિધિ માટે આગળ વધી રહ્યું છે અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં જ્યારે નવી સરકારનું ગઠન આપણે પાઠવીએ છીએ. દેશ આજે એક તો હાલ મહાત્મા મંદિર ખાતે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે, જ્યારે 11:30 થી આ શપથ ગ્રહણ સમારોહ શરૂ થવાનો છે અને પૂર્ણ કદનું આ મંત્રીમંડળ હશે. 27 ની સંખ્યા છે અને લગભગ 27 જેટલા પૂરેપૂરા નામ પણ સામે આવી ચૂક્યા છે. હવે આપને એ પણ જણાવી દઈએ જે કુંવરજી બાવળિયા કોળી નેતા છે, મૂળ તેમનું ગોત્ર કોંગ્રેસનું હતું પરંતુ હવે તેઓ ભાજપમાં આવી ગયા, તેમને પણ ફરી એકવાર રિપીટ કરાયા છે. મંત્રીઓ છે તે હાલ આ શપથવિધિ સમારંભની અંદર પહોંચી રહ્યા છે. મહત્વની જો વાત કરવામાં આવે તો જે તમામ જે નેતાઓ છે તે હાલ આ આખા શપથવિધિ કાર્યક્રમમાં અહીંયા પહોંચ્યા છે. દ્રશ્યો આપે જોયા કે જે નેતાઓ શપથવિધિ સમારોહમાં પહોંચી રહ્યા છે, પૂર્વ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી ભાનુબેન બાબરિયા કહી શકાય, પૂર્વ મંત્રી જે છે તેઓ અત્યારે ત્યાં શપથ ગ્રહણ સમારોહમાં મહાત્મા મંદિર ખાતે પહોંચી રહ્યા છે. બીજા જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, એક બાદ એક જે નેતાઓને ફોન આવ્યો છે મંત્રીમંડળમાં શપથ ગ્રહણ માટે, એમના પણ દ્રશ્યો આપને બતાવી દઈએ. કુંવરજી બાવળિયાની આપે વાત કરી, કનુ દેસાઈના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર હતી એમાં નાણામંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હવે ફરી એકવાર તેમને રિપીટ તો કરાયા છે પરંતુ તેમને ખાતું કયું સોંપાશે એ હજુ સ્પષ્ટ નથી. કનુભાઈ દેસાઈ જે વલસાડના પારડીના ધારાસભ્ય છે, બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને બીજી બાજુ પ્રફુલ પાનસેરિયાને પણ નવા મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવે છે. પ્રફુલ પાનસેરિયા જે દક્ષિણ ગુજરાતના યુવા પાટીદાર નેતા છે એટલે પાટીદારોને તો વિશેષ પ્રકારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, સાથે સાથે ઓબીસી નેતાઓને પણ આ જે નવું મંત્રીમંડળ રચાઈ રહ્યું છે તેમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગાંધીનગરથી નિકુંજ જાની મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નિકુંજ, 11:30 નો એ સમય છે શપથવિધિ સમારોહનો, અત્યારે તમામ મોટા નેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે, પૂર્વ મંત્રીઓ હવે ત્યાં શપથવિધિ સમારોહમાં પહોંચી રહ્યા છે. કેવો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે? બસ થોડા સમયની ઇંતજાર છે. અડધો કલાકમાં શપથ ગ્રહણ સમારંભ શરૂ થશે. અનેક એવા નેતાઓ છે કે જે હાલ અત્યારે અહીં પહોંચ્યા છે. પંકજભાઈ દેસાઈ છે, પંકજભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું. પંકજભાઈ, નવા મંત્રીમંડળના સભ્યો કઈ રીતે આપ જોવો છો, શું કહી રહ્યા? ખૂબ સારું મંત્રીમંડળ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનું આ જે નવું મંત્રીમંડળ છે એ દરેક ડિસ્ટ્રિક્ટને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે અને આ નવું જે મંત્રીમંડળ છે એ છેવાડાના માનવી સુધી કામ કરી શકે એ હેતુથી આખું આયોજન કર્યું છે અને આવનારી ચૂંટણીની અંદર આનો ખૂબ મોટો લાભ થશે. આપના વિસ્તારમાંથી પણ એક પ્રતિનિધિત્વ મળ્યું? મારા વિસ્તારમાંથી સંજયસિંહને
પ્રતિનિધિત્વ મળ્યું છે. અભિનંદન. ને બાજુનો ડિસ્ટ્રિક્ટ અમારો જ કહેવાય, જૂનો ચરોતર, એમાંથી 2 પ્રતિનિધિત્વ મળ્યા છે. એ બંનેને અભિનંદન આપું. તો તમામ એ નેતાઓ અહીં પહોંચી રહ્યા છે. આપ દ્રશ્યમાં જુઓ છો કે સીજે ચાવડા પણ અહીં પહોંચ્યા છે. આપણી સાથે વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે. બાપુ, નવું મંત્રીમંડળ, થોડા જૂના ચહેરા, થોડા નવા ચહેરા, કઈ રીતે આપ જુઓ? ખૂબ સારી રીતે બેલેન્સ કરીને નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. એમાં જ્ઞાતિનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને વિસ્તારનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આગામી ચૂંટણીઓ એ સ્થાનિક સ્વરાજની હોય કે એના પછીની વિધાનસભાની હોય, બંને ચૂંટણીઓ અમે સરકાર અને પક્ષ બંનેનું અમારું સંકલન વર્ષોથી ચાલ્યું આવ્યું છે. એના આધારે અમે બધી ચૂંટણીઓ જીતવાના છીએ. આટલું સરસ ગઠન કરવા માટે હું માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીને અભિનંદન આપું છું. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અહીં પહોંચ્યા છે. મારી પાછળ આપ જોશો તો સીજે ચાવડા પણ પહોંચ્યા છે કે તેમની નામની ચર્ચા પણ એક સમયે ચાલી રહી હતી કે તેમને પણ મંત્રીમંડળની અંદર સમાવવામાં આવશે. તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. તો મંત્રીમંડળના એ સભ્યો હાલ અહીં પહોંચી રહ્યા છે કે જેઓ શપથ લેવાના છે. એવા મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે કે જેમને પડતા મૂકવામાં આવ્યા છે. થોડા સમયમાં સીજે ચાવડા સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. તો હાલ ગાંધીનગરના આ મહાત્મા મંદિર ખાતે તમામ નેતાઓની ઉપસ્થિતિ થઈ રહી છે. જેમને ડ્રોપ કરવામાં આવ્યા છે, પડતા મૂકવામાં આવ્યા છે, એવા મંત્રીઓ પણ અહીં પહોંચી રહ્યા છે. તેમની સાથે પણ વાત કરીશું.